જય ગુરુદેવ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 અને એમની બે એક્સરસાઇઝ વિશે સમજૂતી મેળવેલી હતી. આજે આપણે આ લેક્ચરમાં એ જ યુનિટની ત્યાર પછીની જે ત્રીજી એક્સરસાઇઝ છે તેનું નામ છે હુ રાઇટ, હુ સેડ અને હુ લિસન્ડ. કહો કે કોણ કહે છે અને કોણ સાંભળે છે. હવે આ એક્સરસાઇઝમાં તમને અહીંયા 10 વાક્યો આપેલા છે. હવે એ 10 વાક્યો, એ વાક્ય કોણ બોલે છે અને કોને અનુસરીને કહે છે એ તમારે જવાબ આપવાના છે. હવે આવી એક્સરસાઇઝ આપવા પાછળનો હેતુ માત્ર એક જ છે કે તમને લોકોને આ યુનિટ બરોબર સમજાયો છે કે નહીં એવું પાક્કું કરવા માટે આ એક્સરસાઇઝ આપેલી છે. મતલબ કે આ યુનિટમાં આવતા દરેક વાક્યોનું ભાષાંતર તમને આવડે છે, અને જો માત્ર ભાષાંતર તમને આવડતું હોય તો તમે કોઈ પણ વાક્યનો જવાબ આપી શકશો. કારણ કે એક વખત સ્ટોરી તમે સાંભળી લીધી હોય એટલે તમને ખબર તરત પડી જાય કે વાક્ય કોણ બોલ્યું અને કોને કહે છે. પરંતુ અંગ્રેજીમાં વાંચતા આવડે તો, અને એ પાક્કું થાય એમના માટે આ એક્સરસાઇઝ આપેલી છે. હવે અહીંયા પાછળ તમારે લખવાનું કોણ કહે છે અને કોણ સાંભળે છે. અહીંયા તમારી બુકની અંદર તો ઉપર લખેલું છે અહીંયા હુ સેડ અને હુ લિસન, પરંતુ આપણી પાસે બોર્ડમાં એટલી બધી જગ્યા નથી એટલે આપણે એ લખતા નથી, પણ પાછળ જ્યાં જગ્યા છે ત્યાં આપણે લખતા જશું. પહેલું વાક્ય આપેલું છે વેર આર યોર ગોલ્ડન લીવ્સ, કે તમારા સોનાના પાંદડાઓ ક્યાં છે. તમારા સોનાના પાંદડાઓ ક્યાં છે. આવું કોણ બોલ્યું હતું? તો જ્યારે વનદેવીએ બાવળના વૃક્ષને સોનાના પાંદડા આપ્યા હતા, પરંતુ લોકો લૂંટી ગયા અને વનદેવી પાછી રડવા લાગી, ઉદાસ થઈ ગઈ. અને વનદેવી બીજી વખતે જ્યારે પ્રસન્ન થયા ત્યારે એણે કીધું હતું કે તારા સોનાના પાંદડાઓ ક્યાં ગયા. તો આ વાક્ય કોણ બોલે છે? વનદેવી. આ વાક્ય વનદેવી બોલે છે. અને કોને કહે છે? બાવળના વૃક્ષને, બબુલ ટ્રી. આ વાક્ય વનદેવી બોલે છે અને કોને કહે છે? બબુલ ટ્રીને. બીજું વાક્ય છે યુ લુક વેરી અપસેટ, કે તમે તો ખૂબ જ ઉદાસ લાગો છો. આવું વાક્ય પણ કોણ બોલ્યું હતું? વનદેવીએ બાવળના વૃક્ષને કીધું હતું. તો હુ સાઈડમાં આવશે વનદેવી. આ વાક્ય વનદેવીએ કહ્યું હતું. અને કોને કહ્યું હતું? બાવળના વૃક્ષને, બબુલ ટ્રીને કહ્યું હતું. ત્યાર પછી આઈ વિલ સેલ ધ લીવ્સ, કે હું આ પાંદડાઓને વેચી નાખીશ અને બાય થિંગ્સ ફોર માય ફેમિલી, અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. તો આ વાક્ય કોણ બોલ્યું હતું? એક માણસ બોલ્યો હતો, અ મેન. અને કોને કહ્યું હતું? બબુલ ટ્રીને કહ્યું હતું કે હું આ પાંદડાઓને વેચી નાખીશ અને એમાંથી જે પૈસાઓ આવશે એમાંથી હું મારા ઘરના વ્યક્તિઓ માટે અથવા ફેમિલી માટે હું ચીજ વસ્તુઓ ખરીદીશ. એ એક વ્યક્તિ બોલ્યો હતો. ત્યાર પછી આઈ થિંક યુ હેવ એક્સેલન્ટ લીવ્સ, કે મને એવું લાગે છે કે તમારી પાસે શ્રેષ્ઠ પ્રકારના પાંદડાઓ છે. તો આવું વાક્ય કોણ બોલ્યા હતા? વનદેવીએ કીધું હતું. જ્યારે બાવળના વૃક્ષે વનદેવીને કહ્યું કે મારા પાંદડાઓ છે નાનકડા અને અનાકર્ષક છે, તો કૃપા કરીને મને સોનાના પાંદડાઓ આપો. ત્યારે એમ કીધું હતું કે મને એવું લાગે છે કે તારી પાસે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાંદડાઓ છે, પણ તેમ છતાં તારી ઈચ્છા હોય તો હું તને વરદાન આપું છું. તો આ વાક્ય કોણ બોલે છે? વનદેવી. આ વાક્ય વનદેવી બોલે છે. અને કોને કહે છે? બબુલ ટ્રી, બાવળના વૃક્ષને કહે છે. ત્યાર પછીનું પાંચમું વાક્ય બટ આઈ શેલ બી ગુડ લુકિંગ ટુ.
શુડ બી એટલે હોવું જોઈએ, ગુડ લુકિંગ એટલે સારું દેખાવું, TOO એટલે પણ, પરંતુ હું સારું દેખાવું જોઈએ ને. જ્યારે વનદેવી એમ કહ્યું કે મને એવું લાગે છે કે તારી પાસે સૌથી શ્રેષ્ઠ પાંદડાઓ છે અને એ તારી જાતનું રક્ષણ કરવા માટે આપેલા છે, ત્યારે બાવળનું વૃક્ષ કહે છે કે હું સમજી શકું છું કે કાંટાઓ છે મારા રક્ષણ માટે છે, પણ હું કંઈક સારું દેખાવું તો જોઈએ ને. એ કોણ બોલે છે? બાવળનું વૃક્ષ બોલે છે. એટલે આ બોલનાર કોણ છે? બબુલ ટ્રી. બબુલ ટ્રી બોલે છે. અને કોને કહે છે? વનદેવીને, કે હું સુંદર દેખાવું જોઈએ. છઠ્ઠું વાક્ય છે સોરી બટ આઈ ફીલ ધેટ. માફી માગું છું કે મને એવું લાગે છે. ફીલ એટલે અનુભવવું. મને એવું થાય છે કે ઇટ મે બી રિસ્કી, કે કદાચ એ જોખમી રહેશે. કયું? જ્યારે બાવળના વૃક્ષે વનદેવી પાસે કાચના પાંદડાઓની માગણી કરી, ત્યારે વનદેવી એમ કહ્યું હતું કે માફી માગું છું, મને એવું લાગે છે કે તને કાચના પાંદડાઓ આપવા એ તો જોખમી કહેવાય, કારણ કે પવન આવે તો તૂટી જશે. તો આ વાક્ય કોણ બોલે છે? વનદેવી બોલે છે. અને કોને કહે છે? બબુલ ટ્રીને, બાવળના વૃક્ષને કહે છે. પાછળ સમય એમ નથી એટલે હું ખાલી બબુલ જ લખું છું, પણ તમારે આખા વાક્યમાં લખવાનું બબુલ ટ્રી. ત્યાર પછી 7મું વાક્ય છે વી આર વેરી હંગ્રી, કે અમને ખૂબ જ ભૂખ લાગી છે. વી વિલ ઈટ ધેમ ઓલ, કે અમે તેઓ બધા જને ખાઈ જશું. તો આવું વાક્ય કોણ બોલે છે કે અમને ભૂખ લાગી છે અને અમે તે બધા જને ખાઈ જશું? તો જ્યારે બકરીઓ છે એ બાવળના વૃક્ષના પાંદડાઓને ખાવા લાગી, ત્યારે બાવળનું વૃક્ષ એને અટકાવતા કહે છે કે કૃપા કરીને મારા પાંદડાઓને ખાશો નહીં. ત્યારે બકરીઓ કહે છે કે અમને ખૂબ જ ભૂખ લાગી છે અને અમે તારા બધા જ પાંદડાઓને ખાઈ જશું. તો આ વાક્ય કોણ બોલે છે? ગોટ્સ, બકરીઓ બોલે છે. અને કોને કહે છે? બાવળના વૃક્ષને, એટલે બબુલ ટ્રીને કહે છે. ત્યાર પછીનું વાક્ય 8મું છે ઓલ રાઇટ, કે બરોબર છે. એઝ યુ વિશ. એઝ યુ વિશ એટલે કે જેવી તમારી મરજી અથવા તો જેવી તમારી ઈચ્છા. તો આવું કોણ બોલ્યું હતું? બાવળના વૃક્ષે જ્યારે માંગણી કરી કે ભાઈ હું સુંદર તો દેખાવું જોઈએ ને, ત્યારે વનદેવી કહે છે કે ભાઈ કાચના પાંદડા આપવા રિસ્કી છે, પણ તોય જેવી તમારી ઈચ્છા. તો આ વાક્ય કોણ બોલે છે? વનદેવી બોલે છે. આ વાક્ય વનદેવી બોલે છે. અને કોને કહે છે? બાવળના વૃક્ષને, બબુલ ટ્રીને કહે છે. ત્યાર પછી યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. ટેન્ડર એટલે કૂણું અને ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ, કે તમારા પાંદડાઓ એ ખૂબ જ કૂણા અને સ્વાદિષ્ટ છે. તો આ વાક્ય કોણ બોલે છે કે તમારા પાંદડાઓ કૂણા અને સ્વાદિષ્ટ છે? આવું કોણ બોલે? બકરીઓ કહે છે કે અમને ભૂખ લાગી છે ને તમારા પાંદડાઓ કૂણા અને સ્વાદિષ્ટ છે. તો આ વાક્ય કોણ બોલે છે? ગોટ્સ, બકરીઓ બોલે છે. ને કોને કહે છે? બબુલ ટ્રી, બાવળના વૃક્ષને કહે છે. 10મું વાક્ય નાઉ આઈ હેવ લર્ન્ટ અ લેસન. આઈ હેવ લર્ન્ટ એટલે હું શીખી ચૂકી છું. અ લેસન એટલે બોધપાઠ, કે હવે મને સમજાઈ ગયું છે, મને બોધ મળી ગયો છે. આ વાક્ય બાવળનું વૃક્ષ વનદેવીને કહે છે કે મને સમજાઈ ગયું કે સોનાના પાંદડાઓ કે પછી કાચના પાંદડાઓ કે લીલા કૂણા પાંદડાઓ મારા માટે કામના નથી. હું ખરેખર જેવું હતું એવું જ બરોબર છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, એવું આ બબુલ ટ્રી બોલે છે. એટલે બોલનાર આવશે બબુલ. બબુલ ટ્રી કહે છે. કોને કહે છે? વનદેવીને કહે છે. તો ચાલો અહીંયા પહેલી એક્સરસાઇઝ, ત્રીજી એટલે આજના લેક્ચરની પહેલી એક્સરસાઇઝ, અને આમ
ત્રીજી એક્સરસાઇઝ કોણ બોલે છે અને કોને કહે છે એ એક્સરસાઇઝ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે ત્યાર પછીની એક્સરસાઇઝની અંદર કેટલાક ક્વેશ્ચન આન્સર આપેલા છે, તો એ ક્વેશ્ચન આન્સરને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ બબલ ટ્રી હેવ? પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ બબલ ટ્રી હેવ? તો અહીંયા હેવનો અર્થ શું થાય છે? ની પાસે હોવું. તો બાવળના વૃક્ષ પાસે શું હતું? શું હતું મતલબ કેવા પ્રકારના પાંદડા હતા અને કેવા કાંટા હતા. હવે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા હેવ છે ને મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયું છે, અને મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે હેવ અને હેઝ એવું હોતું નથી. ત્રીજો પુરુષ એકવચન કરતા હોય તોય હેવ હોય ને બહુવચન હોય તોય હેવ જ હોય છે. તો બાવળના વૃક્ષ પાસે શું હતું? તો પહેલું તો એક સીધી ડાળીઓ હતી, અને બીજું લાંબા કાંટાવાળા કાંટાઓ હતા. કઈ જગ્યાએ? એટ ધ બેઝ ઓફ each leaf tail. તો પેલું વોટ ડીડ ધ બબલ ટ્રી હેવ? તો આપણે લખીશું કે ધ બબલ ટ્રી હેડ. ધ બબલ ટ્રી, અહીંયા ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે હેવનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? હેડ. બાવળના વૃક્ષ પાસે હતું. શું હતું? સ્ટ્રેટ બ્રાન્ચીસ. સ્ટ્રેટ બ્રાન્ચીસ એટલે કે લાંબી ડાળીઓ હતી, અને બીજું લાંબા સફેદ કાંટાઓ. એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ, અને લાંબા કાંટાઓ હતા. કઈ જગ્યાએ? એટ ઈચ લીફ ટેલ. ઈચ એટલે પ્રત્યેક, લીફ એટલે પાંદડું, અને ટેલ એટલે છેડો અથવા તો પૂંછડીએ. તો બાવળના વૃક્ષ પાસે શું હતું? પેલું તો બબલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ, લાંબી ડાળીઓ હતી, અને બીજું લોંગ વ્હાઇટ થોર્ન્સ, અને લાંબા કાંટાઓ હતા, લાંબા સફેદ કાંટાઓ હતા. કઈ જગ્યાએ? તો કે ઈચ લીફ ટેલ. તો ખાલી એ જ શું રાખવાનું છે? કઈ કઈ વસ્તુ? સ્ટ્રેટ બ્રાન્ચીસ, લોંગ વ્હાઇટ થોર્ન, આ બે વસ્તુ હતી. કઈ જગ્યાએ? તો કે એટ ધ લીફ ઈચ લીફ ટેલ, દરેક પાંદડાના છેડે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, હાઉ વોઝ ધ બબલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રીઝ? How was the bubble tree different from other trees? કે બાવળનું વૃક્ષ એ બાકીના બીજા બધા પાંદડાઓથી કેવી રીતે અલગ હતું? તો બીજા બધા પાંદડાઓથી બાવળની અંદર કઈ વિશેષતા હતી કે તે અલગ હતા? તો પહેલા તો બાવળના વૃક્ષ પાસે નાનકડા અને અનાકર્ષક પાંદડાઓ હતા, અને બીજું લાંબા કાંટાઓ હતા. તો માત્ર એટલું લખવાનું, ધ બબલ ટ્રી had small and unattractive leaves. Small and unattractive leaves. નાનકડા અને અનાકર્ષક પાંદડાઓ હતા, અને બીજું and thorns. and thorns. જ્યારે બીજા વૃક્ષો પાસે આવું હતું નહીં. તો આવી રીતે બાવળનું વૃક્ષ છે બાકીના બીજા બધા વૃક્ષના પાંદડાઓ કરતાં અલગ પડતું હતું.
ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, ધ બબુલ ટ્રી વિશ્ડ ફોર 3 kind of leaves. The bubble tree wished, wish એટલે ઈચ્છા રાખવી, 3 kinds of leaves, કે બાવળના વૃક્ષને 3 પ્રકારના પાંદડાઓ જોતા હતા. આપ્યું છે લિસ્ટ ધેમ, તેઓની યાદી બનાવો કે બાવળના વૃક્ષને કયા કયા 3 પ્રકારના પાંદડાઓ જોઈતા હતા. તો સૌથી પહેલા એને કયું માંગ્યું હતું? ગોલ્ડન લીવ્સ, સોનાના પાંદડા માંગ્યા. ત્યાર પછી બીજું સ્પાર્કલિંગ એટલે કે ચમકતા, ગ્લાસ લીવ્સ ચમકતા કાચના પાંદડાઓ. અને ત્રીજા કયા પાંદડા માંગ્યા હતા? એને સોફ્ટ ગ્રીન લીવ્સ. આ 3 પ્રકારના પાંદડાઓની માગણી કરી હતી. તો માત્ર આ 3 પ્રકારના પાંદડાઓને આપણે નામ લખી નાખવાના છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ with golden leaves because the bubble tree's happiness did not last long, કે બાવળના વૃક્ષની ખુશી લાંબા સમય સુધી ટકી નહીં. બીકોઝ અને પછી તમારે અધૂરા વાક્યને પૂર્ણ કરવાનું છે. તો શું કામ એની ખુશી લાંબા સમય સુધી ટકી ન હતી? કારણ કે કેટલાક લોકોએ તેના પાંદડાઓ છે એમને તોડી લીધા અને ભાગી ગયા હતા. તો બીકોઝ some people plucked its all leaves and ran away, અને એ લોકો ભાગી ગયા હતા. એટલે બાવળના વૃક્ષની ખુશી લાંબા સમય સુધી ટકી હતી નહીં. ત્યાર પછી 5મો પ્રશ્ન છે, હાઉ ડીડ ધ બબુલ્સ લીવ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ? હાઉ ડીડ બબુલ્સ લીવ્સ કેવી રીતે બાવળના પાંદડાઓ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ? turned into glass leaves. તો કેવી રીતે બાવળના વૃક્ષના પાંદડાઓ છે એ કાચના પાંદડાઓમાં પરિવર્તિત થયા? તો વનદેવીએ તેની જાદુઈ સ્ટીકની મદદથી તેના થડને સ્પર્શ કર્યું અને બાવળના વૃક્ષના પાંદડાઓ છે એ કાચના પાંદડાઓમાં પરિવર્તિત થઈ ગયા. તો આપણે લખી શકીએ કે વેન ધ વનદેવી touched Bubble's trunk with her magic stick. જ્યારે વનદેવીએ તેણીની જાદુઈ છડીની મદદથી બાવળના વૃક્ષના પાંદડાને સ્પર્શ કર્યો ત્યારે its leaves turned into glass leaves. ત્યારે
એના પાંદડાઓ એ કાચના પાંદડાઓમાં પરિવર્તિત થયા. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, when did the bubble tree really become happy and contented? When did the bubble tree become happy and contented? Happy and contented કે ક્યારે બાવળનું વૃક્ષ ખુશ થશે અને ક્યારે સંતુષ્ટ થશે? તો જ્યારે તેણીને તેના પાંદડાઓ અને કાંટાઓ પાછા મળી જશે ત્યારે બાવળનું વૃક્ષ ખુશ અને સંતુષ્ટ થશે. તો જવાબ લખીએ, when the bubble tree got back its leaves and long white thorn white thorns, જ્યારે બાવળના વૃક્ષને તેના પાંદડાઓ અને લાંબા સફેદ કાંટાઓ પાછા મળ્યા ત્યારે અલ્પ વિરામ લખવાનું, ત્યારે it became happy and contented. એવું જરૂરી નથી કે આ વેનવાળું વાક્ય શરૂઆતમાં લીધું, વેનવાળું વાક્ય પછી પણ લખી શકાય. તો શું બને કે વેન, તો વાક્ય શું બનશે? તો વાક્ય એમ બને કે the bubble tree became happy and contented. The bubble tree became happy and contented when it got back its leaves and long white thorn. કે જ્યારે તેને તેના પાંદડાઓ અને કાંટાઓ પાછા મેળવ્યા ત્યારે બાવળનું વૃક્ષ ખુશ અને સંતુષ્ટ થયું. ત્યાર પછી 7મો પ્રશ્ન, what was Bubble's last request to Vandevi? What was Bubble's last request to Vandevi? કે બાવળના વૃક્ષે વનદેવીને છેલ્લી શું વિનંતી કરી? કે કૃપા કરી અને મારા લાંબા કાંટાઓ અને પાંદડાઓ છે પાછા આપો, એવું ડાયરેક્ટ સ્પીચની અંદર કીધું હતું. તો વોટ વોઝ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી? તો આપણે વિધાન વાક્ય બનાવીએ એટલે બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ, જવાબની શરૂઆત થશે બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી બાવળના વૃક્ષની છેલ્લી વનદેવીની વિનંતી હતી. તો શું લખશું આપણે? વોઝ ટુ ગીવ હર, સોરી ટુ ગીવ ઇટ બેક, તેને પાછા આપવાના, ઇટ્સ લીવ્સ એન્ડ long white thorn. Bubbles last request to Vandevi.
કે બાવળના વૃક્ષની વનદેવીની છેલ્લી વિનંતી હતી. વોઝ એટલે હતી. શું હતી? ટુ ગીવ ઇટ બેક, કે તેને પાછું આપવાનું. શું? ઇટ્સ લીવ્સ, તેના પાંદડાઓ, એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન, અને લાંબા સફેદ કાંટાઓ પાછા આપવાની વનદેવીએ છે બબુલના વૃક્ષે વનદેવીને વિનંતી કરી હતી. અને ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન, what will you ask for if Vandevi comes to you? What will you ask for? તમે શેના માટેનું પૂછશો? If Vandevi comes to you, કે જો વનદેવી તમારી પાસે આવે તો તમે વનદેવીને શું કહેશો? તો આપણે કહીએ કે જો વનદેવી મારી પાસે આવે તો વનદેવીને હું મારું શહેર વૃક્ષોથી ભરી દેવાનું કહું, એટલે કે સુંદર વૃક્ષોથી ભરી દેવાનું કહું. તો પહેલાં એમ કીધું ઇફ વનદેવી કમ્સ ટુ યુ, કે જો વનદેવી તમારી પાસે આવે તો તમે જવાબમાં શું આપશો? કે જો વનદેવી મારી પાસે આવે, તો યુની જગ્યાએ આપણે શું લખવું પડશે? મી. તો જવાબની શરૂઆત એવી રીતે થાય કે ઇફ વનદેવી કમ્સ ટુ યુની જગ્યાએ લખવું પડે મી, કે જો વનદેવી મારી પાસે આવે તો આપણે શું કહેશું? તો હું તેણીને કહીશ. તો આઈ વિલ આસ્ક હર, હું તેણીને કહીશ. શું કહીશ? ટુ મેક માય સિટી, ટુ મેક માય સિટી ફૂલ ઓફ ટ્રીઝ, ફૂલ ઓફ બ્યુટીફુલ ટ્રીઝ, કે મારા શહેરને સુંદર મજાના વૃક્ષોથી ભરી દેવાનું કહીશ. કે ઇફ વનદેવી કમ્સ ટુ યુની જગ્યાએ શું લેવું પડે? મી. કે જો વનદેવી મારી પાસે આવશે તો આઈ વિલ આસ્ક હર. તમને પૂછ્યું ને વોટ વિલ યુ આસ્ક હર, આસ્ક ફોર, તો તમે શું કહેશો? તો આઈ વિલ આસ્ક હર, તો હું તેણીને કહીશ. શું કહીશ? ટુ મેક માય સિટી, મારા શહેરને બનાવી દો ફૂલ ઓફ બ્યુટીફુલ ટ્રીઝ, કે સુંદર મજાના વૃક્ષોથી ફૂલે ફૂલ ભરી દો, એવું હું વનદેવીને કહીશ. એવું જરૂરી નથી કે આપણે એવું જ કહેવાનું, તમે બીજું પણ કહી શકો. તો લખી શકાય ઇફ વનદેવી કમ્સ ટુ મી આઈ વિલ આસ્ક હર ટુ મેક માય વિલેજ બ્યુટીફુલ વિથ અ ફ્લાવર, કે મારા ગામડાને અથવા તો મારા શહેરને સુંદર મજાના ફૂલોથી ભરી દો, અથવા ટુ મેક ઓલ ધ ટુ મેક માય વિલેજ ઓલ ઓફ ધ ફ્લાવર્સ, કે સુંદર મજાના ફૂલોથી ભરેલું હોય એવું તમે કહી શકો છો. એટલે એવું જરૂર નથી કે અહીં આપેલું છે એ જ લખી શકવાનું, પણ તમારે તમારો વિચાર ત્યાં પ્રગટ કરવાનો હોય છે. બરોબર છે. આજે આપણે આ લેક્ચરની અંદર 2 એક્સરસાઇઝ જોઈ. એક તો હુ સેડ ટુ whom, કોણ બોલે છે અને કોને કહે છે, અને ત્યાર પછી આ 8 ક્વેશ્ચન છે એમના વિશે સમજૂતી મેળવી છે. તો તમારે આજે હોમવર્કની અંદર તમારી જે બુક છે એમની અંદર હુ સેડ ટુ whom એ લખી લેવાનું છે, અને સાથે સાથે એ હુ સેડ ટુ whom એ અને આ 8 ક્વેશ્ચન આન્સર એ તમારે રફ બુકમાં હોમવર્કમાં લખવાના છે, અને સાથે સાથે પાકા પણ કરવાના છે. કારણ કે આ બધા જ પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરોબર છે. તો વ્યવસ્થિત મહેનત કરીને કદાચ જરૂરિયાત પડે તો આ પ્રશ્નોને 2-3 વખત લખી અને પણ પાકા કરી શકાય છે.
માત્ર 8 જ પ્રશ્નો છે, એટલે તમે વ્યવસ્થિત ધ્યાન આપી અને આ પ્રશ્નોને પાક્કા કરી લેજો. બરોબર છે? તો ચાલો આજનો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. ઓકે, જય ગુરુદેવ, બાય બાય.